હેલો બધાને, કેમ છો? મજામાં જશો? મજામાં જશો. આપણે બ્લોગ જોતા હંમેશા મજામાં જ હોય છે. તો પાસ આંગળી જાય છે ઉલારો કાઢવા ને ભાઈ જાય છે મોટર ચાલુ કરવા. તો આપણે માર્ગમાં જે વાર લાઈન છે ને એ આપણે દોડતા આવી તો ઉપાડી ના રહીએ, કેમ કે અહીંયા ગાડીઓ વટાતી હોય તો એ પ્રોબ્લેમ થાય જ છે. તો હાલો આપણે લાઈન દાટતા આવી, બરાબર. જો પપ્પા આગળ ખાડો ગાર્યો છે તો દાટ દઈ આગલી લાઈન, પછી કરી નાખી ચાલુ. એક ઉલારામાં પી ગયા પછી આપણી આ જે જોવા દેખાય એ આપણે પાવાની છે, ઓરિયા નાખીને ફિટ કરે છે, બરાબર. ફિટ કરી લઈએ, કરી નાખી ચાલો. તો આપણે લાઈન દાટ દીધી છે જ્યારે, હા બરાબર. તો આવી ગયો છે આપણા આગળ પાવડો ને હાલો હવે આગલી પાણી. હાલો તમે વા જાઓ, થાકી દેતા જાઓ. ગુજરી નથી તો બાપા જઈમાં પકડવા લાઈન ને આપણે એ રહેવાનું છે નાકા વાળવામાં. આપણે ને વાથી પાતા આવતા હતા, અહીંયા પૂગ્યા અહીં, બરાબર. જો નંબર એ વાથી આમ પાછળ દેખાય ત્યાંથી આપણે પાતા આવતા હતા અને અહીં પૂગ્યા અહીં. અને જો ધીરે ધીરે સુરત દાદા અથમવા માંડ્યા, મતલબ આથમી જાય, બરાબર. ને આ કંઈક જીરું છે આવું જોઉં તમે, બરાબર. આ દેખાય આવું કંઈક જીરું છે અને અમારા બાબાનું દેખાડું તમને કેવું જીરું છે. તમે ને હા વાંચો યુ હેડે હરીએ જાજુ જો તમને દેખાડું. જો અહીંયા હજી છે ને એ વધારે હોય. તો આવી ગયા આપણે ભાવાના ખેતરમાં. તો આ કંઈક આવું જીરું છે અમારા ભાભાને, બરાબર. તમે જોઈ શકો આવું મસ્તીનું 6 દાંતે વાવલ છે, આવી રીતે 6 દાંતે વાવલ છે. જો તમે એવું અસલનું જીરું છે ને, અચ્છા જોઈ શકો નંબર ક્વોલિટીમાં હે. અમારે છે ને એ ટાઈપ જ જીરું છે, બરાબર. જાજો ફેર નથી. તને જો બધા હો ના હો ઘરે વયા ગયા હે, બરાબર. આપણે આ ઓલારો કાઢી બાકી જેમ હેન્જ પડે ને એમ હે ને ઠંડી વધતી જાય. અને સવારે આ જે ઠંડ હતી, બરાબર. આવો સપોર્ટ બનાવી રાખજો, બરાબર. લાઈક શેર સબસ્ક્રાઈબ કર્યા રાખજો. આપણે 14 સબસ્ક્રાઈબર થઈ ગયા હે. આવો સપોર્ટ બનાવી રાખજો. હજી 3-4 દી થયા જો હજી એકેય સબસ્ક્રાઈબર નથી વધ્યો અને વ્યૂઝ સારા આવે. લાઈક મેં જોઈએ 1-2-3 આવે છે. તો આવો સપોર્ટ બનાવજો અને આવો બનાવી રાખજો. 14 સબસ્ક્રાઈબર છે, બરાબર. આપણે જોતા રહેવું દિવસના કેટલા સબસ્ક્રાઈબર વધે. અને આપણા જે સગા છે અમારા માસા, બરાબર. અને એને 100 કે વધારે ફોલોવર થઈ ગયા. એનું આઈડીનું નામ છે નીતિન આહિર. સચમાં જો નીતિનભાઈ એવું કંઈક નામ છે, બરાબર. એને વિડીયો જોતા રહેજો, એને સબસ્ક્રાઈબ કરતા આવજો, લાઈક કરજો એને, બરાબર. ને આવો કંઈક છે ભાઈ, ખેતર ને લાઈન ને પેલું હે, બરાબર. આપણે ગયા હતા જ ખાંભારીએ, બરાબર. થોડું કામ હતું તો પતાવતા આવ્યા. બસ આંગળી પાણી આવે છે, બરાબર. પછી હું તમને દેખાડું પાણી આવે ત્યાં. તો અમારા ભાભાને છે ને 2 ખેતર, એમાંથી એકમાં હજી હુકારો એકલો નથી, અને જે બીજું ખેતર છે એમાં બહુ હુકારો છે,
બરાબર. અટન જો ધીરે ધીરે ટાઈટ પડવા માંડી ને હુકારાની જીરામાં બહુ રાડ બોળે. હુકારો કોઈ રીતે દવાએ નથી રોકાતો, તો આવતી હશે એવી દવા જેથી કરીને જીરાને રોકાઈ જાય. બરાબર. આપણે તો વરસનું વાવી પણ હુકાળો આવે છે, એટલો હુકારો નથી આવતો. અમે સરિયામાં હેઠે હેઠે હરીએ હુકારો છે, છોટા હુકાઈ ગયા ઘણા. ને આપણે ખૂણામાં તો ઓલરેડી નથી એટલો હુકાળો છે, બે પાટલામાં છે. બરાબર. અમારા ભાભાને જે એક ખેતર છે એમાંથી અડધું તો ઉયું જ ગયું, અડધું જ છે ખાલી. બરાબર. ધીરે ધીરે જો પાણી આવે છે, મોટર થઈ ગઈ ચાલુ. એટલે આ જગ્યાએ પાણી આવશે, જો પાછળ જોઈ શકો તમે લાઈનનું મોં ત્યાં આવશે પાણી. બાકી અત્યારે તમને નજારો દેખાડો ને તો એક નંબર નજારો છે. પછી સુરત દાદાજી છે એ તો લીગરીની આપણે પાછળ છે. ચાલો પાણી આવે પછી નાકા વારવા માંડી. પાણી આવે છે, અવાજ આવે છે ધીરે ધીરે, તો પાણી આવે છે આગળ. બરાબર. કનાકી ફટાફટ પાવું ચાલુ, વિડીયોમાં બનાવી રહેજો, બહુ મજા આવશે. બરાબર. બાકી તમને એને એકવાર નજારો દેખાડ દો. બરાબર. આપણા હે કવરવાળો તો જો તમે ખાલી નજારો જો ખાલી. તો આપણું કંઈક આવું ખેતર છે. બરાબર. જીરો હાવ ઓછો હોય છે. પારી પર જો તમને જાદુ દેખાતું હોય, જો તમે જે ઓલે હેઠો છે ત્યાં વધારે દેખાય. આપણે ઓલે છેડેથી બુલડી દેખાય ત્યાંથી અહીં સુધી પી ગયા હે. પાણી આવે છે, જો ધીરે ધીરે આવે. આપણું આવી ગયું પાણી. તો ફાઇનલી પાણી આવી ગયું છે. બરાબર. હવે જાય છે જો આમાંથી હમણાં ક્યારામાં જાય છે. બરાબર. આપણે અહીં રહેવાનું હોય નાકા મારવામાં. તો ભાઈ આવી ગયા મજૂરભાઈ ખરીદી કરીને. બરાબર. આવું કંઈક છે જીરું જાય છે પાણી જો. ત્રણ જણા હે લાઈનમાંથી પહેણા જાય. બોલો આવા કેટલાક હશે માણસ યાર, ખરેખર શું કેવું મારે. બાકી ને લાઈન લબડની હોય, થોડોક ભાર આવે ને તો પીચાઈ જાય, ફાટી જાય. બરાબર. હાલો જો આપણું જાય છે પાણી, તો નકા વારવા અંગલી આવે બાપુ. બરાબર. એક જણાને ચાલુ કરવા જવું પડે ને એક જણાને પકડવા રહેવું પડે. તો એ બધા એ પૂગ્યા હોય ને તો ક્યારો ચલી જાય, એટલે આપણે રહેવું પડે. બરાબર. મસ્તીનું પાણી જાય છે બોથાનું. આગલી 5 મિનિટ થાય ક્યારો ભરાતા, કેમ કે આ નીચે બાજુ હોય ને તે ધોયડું છે. બાકી જે આપણે ખૂણામાં પાતા વાલ લાગે ને છે, એમાં મારો કોનું તો બહુ વાલ લાગે, કેમ કે એ જાડી જમીન છે એટલે પાણી બહુ લે. અને એટલું જોઈએ નહીં પાણી એને, કેમ કે જાડી જમીન હોય ને તો એને 1 કે 2 ટન પાણી કાઢો ને તો એ જીરું થઈ જાય એમને. પણ આપણું તો એ થોડાક દીમાં પાકી જાય. મોગરે પણ આવી ગયું ને આ જી ભાઈ સાહેબ ઝીંકા છે. અને આ ઉગ્યું મોડું, આમાં લગભગ આપણે 7 પાણી આમાં કાઢી નાખ્યા છે. ના 9મું 8મું પાણી હાલતું હશે. બાકી તમે જોવો ને તો બધા ઘરે વયા ગયા, કેમ કે હાંજ પડી ગઈ અને આપણો વારો છે પાણી વારવાનો. બરાબર. વિડીયોમાં બન્યા રહેજો, બહુ જ મજા આવશે. બરાબર. વાહ સેજ પાણી પીવું છે આપણું. બરાબર. આવો સપોર્ટ બનાવી રાખજો તમારા ભાઈને. બરાબર. આવો ને આવો સપોર્ટ મારે જોઈ છે. બરાબર. પપ્પા આવી ગયા જો ધક્કો લાઈનનો કટકો લાઈન. સોરી. ચાલો ક્યારો વારીને મળી, કેમ કે ક્યારો ભરાવાનો. આપણે વાર લીધો ભાઈ, બીજો ક્યારો જાય છે બીજા ક્યારામાં, ઓલો પૂગી ગયો. બરાબર. હવે આપણે એટલું પાવાનું છે, બાકી એમનું તો પાઈ દીધું.
પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. બધાને જય મોમાઈ જય મોગલ.